ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી જય રાધારમણ હરિ ગોવિંદ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી જય રાધારમણ હરિ ગોવિંદ જય હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ 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 જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય રાધે 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 હે રાધે
જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી રાધારમણ હરિ ગોવિંદ જય શ્રી ગોવિંદ ભગવાન કી જય આ પંચમ સ્કંદ જેની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ સવારથી, આનો છેલ્લો અધ્યાય, એમાં નરકનું વર્ણન છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ આ નરક છે એ છે ક્યાં, અને એમાં હોય હું? કેમ કે ભાગવતમાં બધું છે એટલે એમાં આય છે. એક સંતે તો એવું કીધું કે ભાગવતની સપ્તાહ વાંચતા હોય એ લોકોએ નરકનું વર્ણન તો વિસ્તારથી વાંચવું જોઈએ. એ કેમ? તો કે ભાઈ પોરબંદરથી નીકળ્યા હોય, ગોકલ પર આવવું હોય તો ભાગવત સપ્તાહ ક્યાં છે, કઈ રીતનું છે, ત્યાં જવું હોય તો ત્યાં શું છે એ બધું જાણી લઈએ ને આપણે, કઈ બાજુ આવે, ક્યાં છે, કેમ છે. એટલે જ્યાં જવાનું છે ત્યાંનું બધું જાણી લેવું સારું. એવું એક સંતે કીધેલું છે. તો કલિયુગમાં માણસો જે કંઈ કરે છે એના ઉપરથી એવું લાગે કે આને લગભગ તો વાનું જ રિઝર્વેશન, આનું સ્વર્ગનું રિઝર્વેશન લાગતું નથી. ઉઠે ત્યાંથી હુએ ત્યાં સુધી ખોટું બોલે એ સ્વર્ગમાં કેમ જાય? જેના આંખના, નાકના, કાનના ઠેકાણા નથી સ્વર્ગમાં જવાના છે? ઝીણી ઝીણી વાતમાં ખોટું બોલવાવાળા, ઝીણી ઝીણી વાતમાં બીજાને છેતરવાવાળા, અને એ એવો વિચાર કરે કે અમે સ્વર્ગમાં જાશું તો કેમ બને? એટલે સંતે કીધું કે ભાઈ નરકનું વર્ણન તો ખાસ વાંચવું જોઈએ. અહીંયા પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ભાઈ આ છે શું, ત્યાં શું હોય? સુખદેવજી મહારાજે રાજાએ જે કંઈ પૂછ્યું છે એનો જવાબ આપ્યો છે. એટલે જેવું રાજાએ આ નરકનો એડ્રેસ પૂછ્યું તો એનો જવાબ એ આપ્યો છે. ઋષિરુવાચ અંતરાલ એવ ત્રિજગત્યાહ. ત્રિજગતી ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક કીધું કે અંતરાલ એવ, આની અંદર જ છે. આ ભૂર્ભુવ સ્વથી બહાર નથી, અંદર જ છે. અને એમાં ક્યાં છે લખ્યું છે? દિશી દક્ષિણસ્યામ, દક્ષિણ દિશામાં છે. 3 લોકની અંદર જ આવી જાય છે. નરક કોઈ બહાર નથી, દક્ષિણ દિશામાં છે. અને એમાંય તે અધસ્તાદ ભૂમે હે, ભૂમિ એટલે પૃથ્વી, પૃથ્વીની નીચે છે. અને ઉપરિષ્ટાચ જલાત, જલ પાણીથી ઉપર, પૃથ્વીની નીચે છે ને પાણીની ઉપર છે. ગોતો લ્યો, આમાં લખેલું છે. પછી આમાં જે લખેલું હમણાં જે હું બોલ્યો એ આપણને ન સમજણું હોય અને આપણે એનો અર્થ ખોટો કર્યો હોય તો પછી દ્વારકાવાળો જાણે. પણ આપણે જે વાંચ્યું એની અંદર આટલું લખેલું છે. અને ન્યા અગ્નિશ્વાત્ત વગેરે પિતૃઓના ગણ છે. અને એ પોતાના વંશની અંદર ઉત્પન્ન થયેલા બધા જ લોકોના માટે થઈને પ્રેમથી આશીર્વાદ દેતા દેતા ત્યાં રહે છે. દક્ષિણ દિશામાં પિતૃઓનો નિવાસ છે. એટલે પિતૃઓ ત્યાં રહે છે એ પણ સુખદેવજી મહારાજે કીધું છે. પણ એ આપણને કામનું નથી. સવાલ પૂછાણો છે નરક ક્યાં છે, તો લખ્યું છે અધસ્તાદ ભૂમે હે ઉપરિષ્ટાત જલાત. એટલે કે મને જેટલી ખબર પડે એ અનુસાર પૃથ્વીની નીચે અને પાણીની ઉપર આવો અર્થ થાય આનો. હવે આમાં કાંઈ હુજે છે? પાણીની ઉપર ને પૃથ્વીની નીચે એટલે ક્યાં? આ તો કીધું ના કીધું એક જ હરખું થયું. ભાઈ આવી બધી જગ્યાઓ જ્યાં આવે છે ત્યાં જ તો ગુરુની જરૂર પડે છે.
જ્યાં જ્યાં આવી આવી વાત આવે ત્યાં જ તો આપણને નથી સમજાતું. એટલા માટે થઈને આપણે શાસ્ત્રો જેને વ્યવસ્થિત રીતે ભણ્યા એવા ગુરુઓના ચરણમાં બેસવું પડે છે. આ ક્યાં છે એ હરખી રીતના કદાચ આપણને ન સમજાણું હોય તો એનાથી બહુ ફેર પડતો નથી, પણ એ કેટલા છે ને ત્યાં કઈ કઈ રીતે ફેસિલિટી આપવામાં આવે છે એ લખેલું છે. જો ઈચ્છા હોય તો આ તડકામાં ભલે થઈ જાય. બોલો, કયો તો વાંચો. અચ્છા, આ બાજુ કા કોઈ કંઈ બોલે નહીં. ગોકલ્પરમાં મેં જોયું ગોવાળિયા છે એ જરાક આમ બોલકા છે, ગોપિયું બધી તમારી હાવ મૂંગ્યું છે. એટલે ખાલી આમાં નહીં, હું આવું કંઈ પૂછતો હું એટલી વાર જ નહીં, ભગવાનના નામની ધૂન લેવામાં આ બાજુથી અવાજ મેં જોયો આમ વધારે આવતો હોય. ખાલી આગળ બેઠા એટલા છોકરા ઉત્સાહી છે એટલું જ નહીં, મેં પાછળ જોયું કંઈ ધૂન હોય કંઈ કીર્તન હોય તો માતાજીઓ બધા બેઠા હોય નિરાતે, અને આ લોકો સરસ બોલતા હોય એવું મેં જોયું. હજી આગળ 4-5 દી હું અહીં છું, તમારે કદાચ મારા મનમાં જે છે એ ફેરવાવું હોય તો એ તમારા હાથમાં જ છે ને. અત્યારે આમ છે, જોઈશ તો કહીશ કે ના ઓલું ફરી ગયું ખરું, તો થવા દઉં. 28 નરક છે એમ કીધું છે, અને એ કોઈ દી 11:30 થયા હોય તો 12 વાગ્યા સુધી પૂરું ન થાય. તમે કયો તો કહો છો જવા દેવું છે? હાલો જવા દઈએ. સુખદેવજી મહારાજે કીધું કે 28 જાતના નરક છે. આ 26મા અધ્યાયની અંદર 28 નરકનું વર્ણન કર્યું. નામ દીધા છે, પણ નામ તો ગમે એ રાખો, શું ફેર પડે. છતાંય 1-2 તમારા જાણીતા છે. રૌરવ નરક, મહારૌરવ નરક, આ બધા સાંભળેલા છે. રૌરવ નરક. હવે અહીંયા સુખદેવજી મહારાજે એના નામ આપી દીધા. તામિશ્ર છે, અંધતામિશ્ર છે, રૌરવ છે, મહારૌરવ છે, કુંભીપાક છે, કાલસૂત્ર છે, અસીપત્ર વન છે, એવા નામ છે. ત્યાં શું કરવામાં આવે એનું વર્ણન છે. તો કે ભાઈ એક એવું છે કે એનું નામ આ તામિશ્ર નરક છે. એ નરકની અંદર જેને નાખવામાં આવે એને ન જમવા દે ન કંઈ પીવા દે, માર્યા જ રાખે. અમુક પ્રકારના, આમાં તો અમુક પ્રકારના હું આમાં તો લખેલું છે ક્યાં પાપ કર્યા હોય એને ત્યાં લઈ જાય, પણ એટલું રહેવા દઉં, કારણ કે હજી મારે અહીં 4-5 દી સપ્તાહ વાંચવી છે, આટલું રહેવા દઉં. પણ એક નરક એવું છે કે ત્યાં ખાવા પીવા કંઈ નહીં, દંડ સંતર્જન, એક જ વસ્તુ, 24 કલાક માર્યા રાખે, બીજું કાંઈ નહીં, બસ માર્યા જ રાખે, અને એ યાતના આપે. એક અંધતામિશ્ર નરક છે, એની અંદર જ્યારે નાખવામાં આવે તો એવા માણસની જીભ લઈ લઈએ, એને બોલવા ન દઈએ કંઈ, અને પછી જેમ ઝાડવાની આપણે ડાળી કાપીએ તો ઝાડવાને દુખતું હોય, ઝાડવામાં જીવ છે, ખબર છે ને, ઝાડવામાં જીવ છે. ઝાડવાની ડાળી કાપી નાખીએ, ઝાડવું ઉખેડી નાખીએ ત્યારે ઝાડવાને પણ પીડા થાય. પણ એ વનસ્પતિ કપાતી હોય એવે સમયે એને જે દુઃખ થાય છે એ દુઃખ એ બોલી શકતું નથી, કારણ કે ભગવાને એને વાણી નથી આપી, એને ભગવાને જીભ નથી આપી. જેમ કપાતું હોય ને કંઈ બોલી ન હગે, એવી રીતના આના સાથે પણ કરવામાં આવે, એને કાપવામાં આવે, પરંતુ એ કાંઈ બોલી હગે. જેમ ઝાડવું એમને ઊભું રહીએ એમ આને પણ પીડાનો અનુભવ થાય, પણ કંઈ કહી ન શકે, મરે નહીં. ત્યાંથી આગળ બતાવ્યું એક રૌરવ નામનો નરક છે. એની અંદર નાખવામાં આવે અમુક પ્રકારના પાપ કર્યા હોય ને. એક મહારૌરવ નરક છે. રૂરુ એટલે સર્પથી પણ એક ક્રૂર એવું એક પ્રાણી છે, અને એ પ્રાણી છે એ આવી રીતના માંસ જેનામાં હોય એને જોયા ભેગું તૂટી પડે. હવે યમદૂતો એ મહારૌરવ નરકમાં જેને નાખે એના સ્વાભાવિક રીતે એનો દેહ હોય, અને એ દેહને જોઈને ઓલા રૂરુ નામના જે પેલા પ્રાણીઓ છે એ રૂરુ જેમાં છે એને જ રૌરવ એવી રીતના કહેવાય. તો રૌરવ નામનું નરક, અને ઓલા પ્રાણીઓ એની ઉપર તૂટી પડે, અને જ્યાંથી હાથમાં આવ્યો ત્યાંથી માંસ, કારણ કે કેટલા બધા પ્રાણીઓને ઓલા એકને જ નાખ્યો હોય અંદર, તે આના માંસના લોથડા એ પેલા દાંતેથી તોડે. પીડા થાય પણ મરે નહીં, કારણ કે મરીને તો નરકમાં જાય, હવે ત્યાં પાછો થોડો મરે નહીં, ત્યાં અલગથી બીજું શરીર આપે. અહીંયા સમસ્ત પ્રકારની પીડાઓ થાય પણ એ માણસ મરે નહીં. આ એક મહારૌરવ નરક છે. એક નરક છે એ
આ અહીંયા ઓલી મોટી મોટી ચૂયલું છે ને, આ તો કંઈ નથી, આ માંડવાથી મોટી મોટી ચૂયલું લ્યો ને. કારણ કે જે પ્રમાણે સ્ટોક હોય એવડી ચૂયલું બનાવવી પડે ને. હવે એવડી ચૂલ ઉપર રાખે તો પછી કડાયું કેવડી હશે વિચારો. એવડી કડાયુંની અંદર અમુક પ્રકારના જેણે પાપ કર્યા હોય એને ઓલા લોટના પિંડા બાંધે એમ બધા એના પિંડા કરે. પછી ઝારા મૂકીને ગાંઠિયા છે એ કંઈ આમ પૂરીની જેમ આમાં મૂકતા ન જવાના હોય હે ને. ગાંઠિયામાં તો ગોઠણિયા ભેર થાય તો અહીંયા ગાંઠિયા ઉતરે. બ્રાહ્મણોને તો બધી જાતના અનુભવ હોય, એમાંય મંદિરમાં રહીને મોટા થયા હોય એને તો સ્વાભાવિક રીતે હોય. અને પૂરી મહેનતથી ઓલા પિંડા ઉપર હાથને એ કડા હોય એની એ પ્રમાણે હવે તો બધી જાતના ઝારા થઈ ગયા અને હવે હાવ મશીન આવી ગયા. એટલે હવે તો કાંઈ ગોઠણિયા ભેર હું આમ બેઠું બેઠું આમ કરે ને પછી ખાલી ઓલું મશીન જ આમ ફરતું હોય નરેડીને ઓલા ગાંઠિયાની જેમ. હવે આ અમુક પ્રકારના જેણે પાપ કર્યા છે એને ઓલા ઝારા ઉપર મૂકે ને પછી એનાથી આ ગાંઠિયા. અને આ બહેનોને આ વસ્તુની ખબર હોય, તમને ખબર હોય, ગાંઠિયો જરાક આપણે આમ બદામી કરવા હોય કે જરાક લાલ આમ કડક ટાઈપના કરવા હોય કે જરાક લાલાશ દેખાવી જોઈએ તો શું કરાય? તો કે માથે ઝારો મૂકીને જરાક દબાવાય. એટલે આવડી કડાયું, આ આવડી ચૂયલું, એના ઉપર એવડી કડાયું અને વિચારો એની અંદર આ બધાને નાખે એવા પાપ કર્યા હોય ને. અને પછી થઈ ગયેલા તેલમાં જ નખાય ને, એમને એમ તો નખાય નહીં. ઠંડા તેલમાં થોડા લોટ પડે. થઈ ગયેલા તેલમાં જ એ બધાને અંદર પધરાવે અને સ્વાગત કરે. અને વધારે લાલ કરવા હોય તો જરાક માથે પાછા ઝારા વધારે દબાવે, હરખા લાલ થાય. એટલે કરેલા બધાય પાપ પાછા ન્યાય યાદ કરે. બધુંય થાય, પીડા થાય, પણ મરે નહીં. ત્યાંથી આગળ એક કાલસૂત્ર સંગનક નામનું નરક છે. આખી તાંબાની ભૂમિ છે, લુગડા પહેરવા દેતા નથી. અને જેમાં ખેતરમાં તમે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી સૂરજનો તડકો ને નીચે ભૂમિ છે. એવી રીતના આ નીચે આખી તાંબાની ભૂમિને ઉપર જેઠ મહિનાનો બપોરના 12 વાગ્યાનો સૂરજ તપે રાખે, લુગડા પહેરવા દે નહીં ને એક જ વસ્તુ કરવાની, દોડો. ન દોડે તો ઓલા યમના દૂતો હવામાં ઉડતા ઉડતા આવતા હોય એ ચાબુક મારે. વળી માંડ માંડ ઊભા થઈને દોડે, વળી પડી જાય. પડે એટલે નીચે તાંબુ ને ઉપરથી સૂરજ તપે એટલે જ્યાં અડે ત્યાં ચામડી બરી જાય. વળી પાછા ન દોડે એટલે વળી પાછા લાકડીએ મારે, વળી પાછા ઓલા હવામાં ઉડતા આવતા હોય એ ચાબુક મારે, વળી ઊભા કરાવીને વર્ષો સુધી આ જ કરવાનું, બીજું કાંઈ નહીં. પાપ કર્યા છે ભોગવો. એનાથી આગળ એક અસીપત્ર વન નામનું નરક બતાવેલું છે ને એ અસીપત્ર વન નામના નરકની અંદર એકદમ અડાબીડ જંગલ હોય એવા પાંદડા, અને એમાં વચ્ચે જગ્યા ખાસ કંઈ જગ્યા નહીં. પાંદડા હટાવીએ તો થોડી ઘણી જગ્યા રહીએ અને લાંબા લાંબા ને સાવ તલવારની ધાર જેવા અને તલવાર જેવા જ પાંદડા થાય, લાંબા લાંબા. એમાં અહીંયાથી ધરાર ઘૂસેડે, અડે તાંય ચીરા પડી જાય, એની અંદર ધરાર અંદર નાખે અને વળી પાછા ઓલા હવામાં ઉડતા આવે. આગળ હલવાનું કહે, આગળ હાલી હગે નહીં, જરાકેય ના પાડે એટલે વળી પાછો જોરથી ચાબુક મારે અને ઓલો આગળ હાલવા જાય એટલે ક્યાંકથી હાથ કપાઈ ગયો, ક્યાંકથી આંગળા કપાઈ ગયા, ક્યાંકથી ખાલી નાક, ખાલી કાન, જેમ જેમ હાલવા જાય એમ અંગો કપાતા જાય. મરે નહીં. ઓલી બાજુ તો આખો નીકળી જ ના હગે, ત્યાં એના પહેલાં તો કપાઈ ગયો હોય. જમના દૂતોય વળી પાછા બધાય માંસના લોથડા ભેગા કરીને લઈ આવે, વળી આખો બનાવે, વળી પાછો આ બાજુથી પાછો નાખે. જેમ ઓલા શેરડીનો રસ એકવાર ઓલા હાંઠા નીકળી જાય તો પતી ન જાય, એને વળી પાછો બીજી વાર લઈને વળી ડબલ કરીને વળી પાછો ભરાવે હોય ને. એવી રીતના અમુક પ્રકારના જેણે પાપ કર્યા છે એને આ અસીપત્ર વનમાં નાખવામાં આવશે. ઈક્ષુખંડ, હવે એ જ શેરડીના જ એ ટાઈપના નરકની ચર્ચા છે. જેવી રીતના શેરડીને પીલવામાં આવે છે એવી રીતના એક પ્રકારના પાપ કર્યા હોય એના શરીરોને એની અંદર નાખીને યમના દૂતો પીલે છે. એક સાઈડથી પીલાઈ જાય એટલે ડબલ કરે, પછી એવી રીતના અહીં કમરેથી નાખે, વળી પીલાઈ જાય એટલે વળી ડોકીએથી નાખે, પીલે. પીડા થાય પણ મરે નહીં. અમુક પ્રકારના નરક એવા છે કે એની અંદર મોટા મોટા ખાડા કરીને એની અંદર નાખી દે, ઝેરી વાયુ અંદર છોડે, ગુંગળાઈને રાયડ્યું નાખે પણ મરે નહીં. કરેલા બધા જ પાપને જીવ યાદ કરે
અમુક પ્રકારના નરક એવા છે કે એની અંદર મોટા મોટા પેલા કુંડ બનાવેલા છે, અવેડા હોય એવી રીતના મોટા મોટા અવેડા, અને એની અંદર લોહી ને વાળ ને કફ ને રસી ને આવી બધી વસ્તુઓ, અને એમાં ન પડવું હોય તો એ ધરાર નાખે, બહાર નીકળવા દે નહીં, ભૂખ લાગે તો કે એ જ ખાઈ જાય. જીવડા ખાય, જીવડાઓ આને ખાઈ જાય. બધા જ પાપ યાદ કરાવે અને બરાબર રીતે જ્યાં સુધી એના લખેલું હોય બધાનું, આને આટલા વરહ આમાં નાખવાનો, ને આમાં આટલા વરહ ન હોય, આટલા હજાર વરહ એમ જ હોય. એક એક પાપનું ફળ ઉપર યમરાજ આપે છે. ત્યાંથી આગળ અમુક પ્રકારના જેણે પાપ કર્યા છે, લોખંડની મનુષ્યોની પ્રતિમાઓ બનાવવામાં આવે, એને ધરાર આલિંગન કરાવે, વૈતરણી નામની નદીની અંદર નાખે છે, અને આ બધી બીભત્સ વસ્તુઓ ખાવી પીવી પડે છે, એની ચર્ચા છે. કોઈ પ્રકારના પાપ કર્યા હોય ત્યાં અનેક પ્રકારના પેલા કૂતરા જેવા દેખાતા પ્રાણીઓ હોય એની અંદર નાખે, અને પેલા દોડે અને એક શિકારને સામે 100 કૂતર્યા, તે જરા જરા એકના હાથમાં એક વેઢું આવે, બીજાના હાથમાં બીજું વેઢું આવે, આવી રીતના આટલા નાના નાના ટુકડા કરે. આનું વર્ણન છે. કોઈ જગ્યાએ એવા પાપ કર્યા હોય તો એવાને આમ પહાડની ઉપર ચડાવે કે નીચે શું છે, કીધું પાણી છે, અચ્છા તો નાખો પાણીમાં. ઉપરથી ધક્કો મારે, પાણી ન હોય, પાણી જેવી દેખાતી ભૂમિ હોય, ઉપરથી હેઠે પડે અને ઓલો આમ દહીંનો વાટકો હોય એને ઊંધો કરીએ તો જેમ હાવ ફોદા ફોદા થઈ જાય, એમ માણસના રીતે આ થાય, મરે નહીં, ઓલા પાછું બધું ભેરું કરે અને વળી પાછો પહાડની ઉપર ચડાવે, હેઠે શું છે, પાણી છે, જા પાણીમાં, વળી ધક્કો મારે, વળી પાછો ખુદા. હજી 28 પૂરા નથી થયો. કોઈ પણ વ્યક્તિ એવું સમજતું હોય કે 2 પાપ કરીએ અને 4 પુણ્ય કરીએ એટલે 4 પુણ્યમાંથી 2 પુણ્ય આ 2 પાપને નષ્ટ કરી નાખે, અને વધેલા 2 પુણ્ય છે ને એ આપણે ભોગવવાના, આવું કદાચ કોઈ સમજતું હોય તો કર્મમાં બાદ બાકી હોય જ નહીં. 2 પાપ કર્યા છે ને 4 પુણ્ય કર્યા છે તો ભગવાનની ડાયરીમાં આપણા નામે 6 કર્મ બોલે છે. 2 પાપે ભોગવવાના ને 4 પુણ્ય ભોગવવાના. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. તો આ જે નરકનું વર્ણન છે એ શ્યામભાઈએ કર્યું, એના કરતાં એ ભયંકર રીતે સુખદેવજી મહારાજે કર્યું. અને જ્યાં એ કર્યું એટલે રાજાના રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે ઋષિના ગળામાં નાગ પહેરાવીને અહીંયા ઋષિ સુખદેવજીની સામે બેઠો છું. જો કરેલું કર્મ ભોગવ્યા સિવાય પાર ન હોય તો પછી મને ક્યાં નાખશે? અને મારે તો દ્વારકાધીશના મહેલની અંદર ઘૂસી જવું છે, મારે તો શ્રી હરિના ચરણમાં પહોંચી જવું છે. મને ન જોઈએ નરક ને ન જોઈએ સ્વર્ગ, મને તો ભગવાન જોઈએ છે. એટલા માટે ગંગા કિનારે બેઠો છું કે મને આ બધી વસ્તુઓથી ઉપર ઉઠી જવું, મને કોઈ માના પેટમાં ફરીથી નથી આવવું. મારામાં મુમુક્ષા છે, મોક્ષની ભાવના છે. હવે ઓલું કર્મ અને આ બાજુથી મોક્ષની ઈચ્છા, તો આનું શું કરવું? તે રાજાએ 6 સ્કંધના પ્રારંભે પ્રશ્ન પૂછ્યો. રાજા કહે છે, મહારાજ અધુનેહ મહાભાગ યથૈવ નરકાન નરઃ નાનોગ્રયાત નાન્યેયાત તન્મે વ્યાખ્યાતુમર્હસી. મહારાજ મને હવે તમે એવો ઉપાય બતાવો કે પાપ થઈ પણ ગયા હોય ને નરકમાં પણ ન જવું હોય તો કોઈ રસ્તો છે કે નહીં? સાચું કે જો આ પ્રશ્ન પરીક્ષિતનો છે કે આપણો છે? આ ભાગવત હજી એટલે જ વંચાય છે કે આ 21મી સદીમાં પણ હજી 5000 વર્ષ પહેલા પૂછાયેલી વાતો એવી ને એવી આપણને કામની છે. પાપ પણ થઈ ગયા હોય ને નરકમાં પણ ન જવું હોય તો કોઈ માર્ગ છે કે નહીં? યાદ રાખજો, ગુરુઓની પાસે
જવાબ દેવા માટે ખજાનો હોય છે. ચેલા પૂછતા જ નથી. બધાયને એમ થાય કે મને કઈ ચીજ એવી છે જે ખબર નથી, એટલે ગુરુઓના ચરણમાં બેસતા જ નથી. કોઈની પાસેથી સલાહ સૂચન લેતા નથી. બધાયને એમ થાય સૌથી વધારે અક્કલ મારામાં જ છે. પૂછતા નથી એટલે પામતા નથી. અર્જુને પૂછ્યું છે કે કેમ મારા કાકા મામાઓને મારવાનું કયો છો, એટલે ગીતા મળી છે. પાર્વતીએ પૂછ્યું છે કે આ રામ છે કોણ? અરે એની પત્નીને ઓલો રાક્ષસ હરીને લઈ ગયો, લંકામાં મૂકી દીધી, અને અહીંયા આ બેઠા બેઠા રડે અને ઝાડવાને ને પાંદડાને પૂછે સીતા જોઈ, સીતા જોઈ. તમે આને ભગવાન કેવી રીતે કહો છો? આ ભગવાન છે? ભગવાન સચ્ચિદાનંદ છે. જો સદ સ્વરૂપ ભગવાન હોય તો એ વ્યાપક હોય, એને વિયોગ કોનો હોય? બીજું ચિદ સ્વરૂપ હોય, જ્ઞાન રૂપ ભગવાન હોય તો જ્ઞાનીને અજ્ઞાન, જ્ઞાનીને ખબર ન હોય મારી વહુને કોણ લઈ ગયો, તો જ્ઞાન શેનું? અને સૌથી વધારે હસવા જેવી વસ્તુ છે એ તો આનંદ છે, સચ્ચિદાનંદ. અરે આ રડે છે, રડે છે અને આનંદ કેમ કહેવાય? અને તમે તો સચ્ચિદાનંદ પ્રભુ તમારી જય હો. ન આમાં સદ દેખાય, ન આમાં ચિદ દેખાય, ન આનંદ તો દેખાતો જ નથી. તમે આને પગે લાગો, તમે જગત આખાના બાપ છો, તમે આ રાજકુમારને પગે લાગો તો આ છે કોણ? હવે આ એટલે કોણ? રામ. આ રામ કોણ એ પ્રશ્ન પૂછ્યો એટલે રામાયણ મળી. બાકી મને બધી ભાન પડે ને મારા જેવી કોઈ પાસે અક્કલ નહીં તો રામાયણ મળવાનું હતું? પરીક્ષિતે પૂછ્યું છે મરવા સમયે શું કરાય, જીવન દરમિયાન શું કરાય, એટલે ભાગવત મળ્યું છે. શુકદેવજી મહારાજની સન્મુખ રાજાએ આ પ્રશ્ન પણ રાખ્યો. ખોટો પ્રશ્ન હોય તો ગુરુજી એમ કહેશે કે એમ ન પૂછાય, પણ કહેવાય તો ચોક્કસ. મહારાજ પાપ પણ કર્યા હોય, નરકમાં પણ ન જવું હોય તો કોઈ માર્ગ છે? શુકદેવજી મહારાજે રાજાને કીધું ચોક્કસ છે. નરકમાં નથી જવું? કીધું ના, પાપ ના કરો, આ માર્ગ. ટિકિટ ના લ્યો, બસમાં ના ચડો, નહીં પહોંચો. નરકની બસ આવે ભલે, પણ એમાં ચડોમાં, એમાં ટિકિટ લ્યોમાં. આ ટિકિટ લેવી એટલે પાપ કરવું. પાપ ના કરો, નરકમાં નહીં જાઓ. રાજાએ કીધું એમ નહીં. તો કીધું પાપે થઈ ગયા હોય. સુખદેવજી કીધું ભાષામાં ફેર છે. ઘણા ખબર છે એવું કે અજાણતા પાપ થાય ને તો ભોગવવા ન પડે. સાંભળ્યું એવું? અજાણતા પાપ થાય તો હા તને રાખ્યો વળી આ બધું નક્કી કરવા, કયું ભોગવવું પડે ને કયું ન પડે. સાચું કેજો, આપણને અમુક પાપ તો યાદ હોય ને કે મેં કર્યા છે. હા કે ના? થોડીક હિંમત દેખાડવાની ચાલુ કરી આ લોકોએ. સાચું કેજો, અજાણતા કોઈ પાપ કરે છે? પાછા ઉદાહરણ એ આપે કે દશરથ રાજાએ શ્રવણને મારી નાખવા માટે બાણ નહોતું છોડ્યું. શ્રવણને મારવાની કોઈ ઈચ્છા નથી. એને ખબર હોત કે શ્રવણ છે તો એ બાણ છોડતે નહીં. ભાઈ વાત સાચી છે કે શ્રવણને મારી નાખવા માટે દશરથ રાજાએ બાણ નહોતું છોડ્યું, પણ એ તો સાચું છે ને કે બાણ કોકને મારી નાખવા તો છોડ્યું હતું ને. બાણ મારી નાખવા હાટું જ ચડાવવામાં આવે છે. અજાણતા પાપ થાય છે, આ વાત જ ખોટી છે. કારણ કે પાપ અજાણતા થયું હોય તો ઉપરવાળાને 1000 આંખ્યું છે, એને ખબર પડે કે એનું ફળ ન દેવાય. અરે આપણા બાપાને ખબર પડે છે કે આ કઈ ભૂલ થઈ ગઈ કહેવાય ને કઈ ભૂલ કરી કહેવાય. તો થઈ ગયેલી ભૂલ માટે જરાક ધ્યાન રાખજે, બીજી વાર એટલું કહીને મૂકી જ દેતા હોય છે ને. ભૂલ કરી છે કે ભૂલ થઈ ગઈ છે એની જો આપણા બાપાને ખબર પડી જતી હોય તો જગત પિતાને ન ખબર પડી જાય. અજાણતા પાપનું ફળ ન ભોગવવું પડે એવું કહેનારા લોકો ભૂલી જાય છે કે અજાણતા કોઈ પાપ કરતું જ નથી. બધાઈને પૂરેપૂરી ખબર હોય છે કે આ ધંધો ના કરાય, છતાંય કરે છે. અને જો એવું લાગતું હોય તમને કે અજાણતા કરેલા પાપનું ફળ નથી ભોગવવું પડતું,
તો સાચું કહેજો, આ અહીંયા કોકે બીડી પીને નાખી દીધી હોય અને તમે ખુલ્લા પગે ત્યાંથી નીકળો અને જો બીડી ઉપર પગ પડે, બીડી જગતી હોય તો બીડી એવો વિચાર કરે કે જવા દે, મગનને ખબર નથી. અજાણતા પણ એના ઉપર પગ પડે તો મગનભાઈ ટાંટીઓ તો દાજી જાય કે નહીં? અજાણતા પગ પડ્યો છે કે જાણતા પડ્યો છે એ બીડી નક્કી કરતી નથી. એ તો એક જ એનો સ્વભાવ છે, એ દજાડે. એને કંઈ આપણા હારે દ્વેષ નથી, બીડીને કંઈ ખેદો નથી આપણી હારે, આપણી કંઈ દુશ્મન નથી. પણ બીડી જો ચાલુ હોય ને એના ઉપર પગ પડે તો એ દજાડા વિના ની મૂકે નહીં, મગન હોય કે ગમે એ હોય. અજાણતા થયેલા પાપ ભોગવવા નથી પડતા. આ માન્યતા સિવાય કાંઈ નથી. પરંતુ જે કોઈ વ્યક્તિ, આ ભાગવત ધર્મ છે, શું તો કે થઈ ગયું હોય પાપ અને નરકમાં પણ ન જવું હોય તો એક વિશેષ રસ્તો છે, અને એ રસ્તો છે થયેલા પાપ માટે પશ્ચાતાપ કરવો. થયેલા પાપ માટે પરમાત્માની પાસે માફી માંગી લેવામાં આવે અને હવે આગળ એવા નવા પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે તો સંતો પાસેથી મેં સાંભળ્યું છે પરમાત્મા એના સમસ્ત અપરાધોને શાંત કરી દે છે. તો સવાલ થાય કે એક બાજુથી તો એમ કહો છો કે કરેલા કર્મ ભોગવવા જ પડે છે, બીજી બાજુ એમ કહો છો કે ભગવાન એ કર્મને ખતમ કરી નાખે છે, તો આમાં સાચું કયું? ભોગવવા પડે કે ન પડે? તો કે યાદ રાખજો, શાસ્ત્રની અંદર આપણે 7 દિવસ સુધી ગમે એટલું સાંભળીએ, સૌથી ઉપર એક વાત જે સૌથી સાચી એ કે દુનિયામાં હાલે ભગવાનનું, એના સિવાય કોઈનું કાંઈ પણ હાલે નહીં. ભગવાનના ચરણમાં જે વયો ગયો એના તો બધા જ કર્મને ભગવાન સૌથી ઉપર છે, એટલે એ ઈચ્છે તો તમારા કર્મના ચોપડાને ફાડીને ફેંકી દે, નથી જોતું જવા દે. સૌથી ઉપર હોય તો ભગવાન છે, યાદ રાખજો. ભગવાનની ભક્તિનો મતલબ જ એ છે મારા કરેલા ખરાબ કર્મ બધા ખતમ થઈ જાય, મારા કરેલા સારા કર્મ છે હું પરમાત્માને અર્પણ કરું, અથવા તો એનું ફલ હું ભોગવું. દુનિયામાં સત્તા કર્મની નથી ચાલતી, દુનિયામાં સત્તા કૃષ્ણની ચાલે છે. કૃષ્ણ ધારે તો ચોપડા ફાડી નાખે. નથી આવતું આ કે ગોપીઓ બધી જશોદા મૈયાની પાસે ગઈ અને જશોદા પાસે ફરિયાદ કરી કે તારો કાનુડો આવીને હજી તો ટાઈમ ન થયો હોય તો અહીંયા અમારા વાછડાઓને છોડી મૂકે છે, હે ને? ખીલેથી વાલે મારે વાછરુને છોડ્યા, વણદોયાને ધવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હજી સમય ન થયો હોય ત્યાં વાછડાને છોડી મૂકે છે. સંતોએ કીધું કે આ ખાલી સામાન્ય વાછડાની વાત નથી, હરખું સમજજો. સમય ન થયો હોય ત્યાં એટલે કે વાછડાને સંસ્કૃતમાં વત્સ કહેવાય. વત્સ એટલે પ્રિય, વહાલા. ભગવાનને વાલા કોણ? ભગવાનના ભક્તો. એને એ હજી ટાણું ન થયું હોય ત્યાં છોડી મૂકે છે. ટાણું ન થયું હોય એનો મતલબ કે એના હજી બધાય કર્મ ન ભોગવાઈ ગયા હોય ત્યાં છોડી મૂકે છે, એટલે એને મોક્ષ આપી દે છે. હજી એને બધા કર્મ પોતાના ભોગવા નથી, એના પહેલા ભગવાન છોડી મૂકે છે. કારણ કીધું એ ભગવાનને વાલા છે. અરે ભાઈ, તમે કંઈ કોઈ એવા લોકોને ઓળખતા, સમજો એ કોઈ ઓફિસમાં એક મુખ્ય કંઈક કર્મચારી હોય અને એની પાસે કામ હોય એવા 8-10 જણાની લાઈન હોય. એ લાઈનમાં તમે સૌથી છેલ્લે પહોંચ્યા હોય અને જે અંદર ઓફિસમાં કામ કરનારો માણસ છે એ તમારો દોસ્તાર હોય, મિત્ર હોય, તો તમે સૌથી છેલ્લે ઊભા હોય તો પણ જો એ ઓફિસમાં આવતા આવતા તમને દેખી જાય કે લે તું અહીં શું ઊભો છે, કીધું આ ફલાણું કામ, આમાં કામ એટલે સહી કરવાની છે મારે જ છે, તારે અહીં ન ઊભાય, અંદર હાલ. હવે 11મો છેલ્લો હતો એને બદલે પહેલો થયો ને. પેલો થયો એટલું જ નહીં, એની ઓફિસમાં એર કન્ડિશન ઓફિસમાં તમને બેહાડ્યા અને ચા પાણી પાયા અને કીધું શું કામ છે બોલ. જે કંઈ કામ હોય તરત જ પહેલાં તમારું કર્યું અને ફાઇલ દીધી કે હજી પાછું કોઈ દી કામ હોય તો ફોન કરજે. હવે આ શું છે તો કે આને જ આપણે કૃપા કહીએ છીએ. ભગવાનની કૃપા એટલે હું? ઈ આ. અચ્છા, ઈ કૃપા ક્યારે થાય
કીધું ઓલો અંદર સીટ ઉપર બેઠો છે એ આપણો દોસ્તાર હોય તો થાય, બરાબર ને? અંદર બેઠો છે સીટ ઉપર, એ આપણો દોસ્તાર હોય તો એ થાય. તો એની હારે દોસ્તી કરવાની કોઈને મનાઈ નથી. આજથી જ ચાલુ કરી દો, સંબંધ રાખો. હરિ ના વિસારે એને હરિ ના વિસારે. જે ભગવાનને ભૂલતા નથી એને ભગવાન ભૂલતો નથી. ટાણે આવે છે. દ્રૌપદીના લુગડા ખેંચાણા દુશાસને 10,000 હાથીના બળવાળો દુશાસન એ લુગડા ખેંચે છે. પણ કેમ કે દ્રૌપદી કૃષ્ણને વહાલી છે, કૃષ્ણની ભક્ત છે, એટલે એનો વાળે વાંકો થવા દીધો. હરિ ના વિસારે એને હરિ ના વિસારે. પછી નરસિંહ તો ઓલા વેપારીની દુકાને તપેલી લઈને બેઠા બેઠા કીર્તન ગાય અને જગતનો નાથ આવીને એના બાપાનું શ્રાદ્ધ કરે. હરિ ના વિસારે એને હરિ ના વિસારે. યાદ રાખજો, શંકર બાપો તો અહીં ડોકમાં ઝેરને અટકાડી દીધું હતું. શંકર ભગવાને ઝેરને ડોકમાં અટકાડી દીધું હતું, પણ મીરા તો ઉતારી ગઈ હતી, પણ તોય મરી નહીં. ત્યાં મુરલીધર બેઠો તો. હરિ ના વિસારે એને હરિ ના વિસારે. ભગવાનની હારે આવો સંબંધ રાખો જેમ હું ને તમે શ્વાસ લઈએ છીએ. શ્વાસ 24 કલાક લઈએ છીએ. અરે ભાઈ, આપણા મોબાઈલની અંદર ઉપર દ્વારકાધીશનો ફોટો રાખવાનો મતલબ જ એ છે. આપણે ઘરમાં ઘૂસીએ ત્યાં સામે ભગવાન દેખાય, રૂમે રૂમે ભગવાનના ફોટા. આનો મતલબ જ આ છે કે આપણને સતત યાદ રહીએ કે હું આનો છું. આને ગમે એવું મારે મારા હાથે કંઈક કામ કરવાનું છે. આને શરમ ન આવવી જોઈએ કે એણે મને માણસ બનાવીને મોકલો અને મેં કૂતરા જેવા, ગધેડા જેવા, ભૂંડ જેવા કામ કર્યા અને ભગવાનને અફસોસ થયો કે મેં આને માણસ ક્યાં બનાવ્યો. મારે ને તમારે એવું કર. એટલા માટે ડોંગરેજી મહારાજનું આ બહુ સરસ વાક્ય છે, તમે કાયમ યાદ રાખજો આને. જેનું ઘરમાં જેનું ચિત્ર રાખશો એના જેવું તમારું ચરિત્ર થશે. ઘરમાં જેનું ચિત્ર રાખશો એટલા હાટું ભગવાનના ફોટા. બાકી તમારી પાસે હું આ રાધા કૃષ્ણનો ફોટો છે, તમારી પાસે હું સાબિતી છે કે આવા જ દેખાતા હતા? અથવા આ ફોટો આમ આ જુદો છે પણ આપણે એ લગાડ્યો, ઓમાં જુદા દેખાય, ઓમાં જુદા દેખાય, સામે જુદા બધા, છતાંય આપણે રાખ્યા છે. આપણી પાસે કોઈ સાબિતી નથી કે આવા જ દેખાતા હતા, છતાં પણ આપણે રાખ્યા છે. શું કામ? એને જોઈને આપણને કૃષ્ણની યાદ આવે છે. આ એ નિમિત્ત બની જાય છે. એને જોઈને આપણને દ્વારકાધીશનું સ્મરણ થાય છે. ખોટું કામ કરતો હું તો મારી સામે ભગવાન ઊભા છે, એને જોઈને તરત જ મને એમ થાય એ રસ્તે ન ચડાય, દ્વારકાધીશને ગમશે નહીં. અને તમે જેને પ્રેમ કરતા હો એને ગમે એવું તમે કરો છો ને. આપણે આંગણે કોઈ મહેમાન આવીને ઊભો રહીએ, એ મહેમાન આપણને ગમતો હોય તો આપણે એને ગમે એવું એને જમવાનું આપીએ છીએ, એને ગમે એવું એના કાનને ગમે એવું આપણે વેણ કાઢીએ છીએ, એને છેક સુધી આપણે જાય ત્યારે મૂકવા જઈએ છીએ. આપણે એ કરીને આપણે શું કરવું હોય? કાંઈ નહીં, આપણે એને રાજી કરીએ છીએ. તમે જેને પસંદ કરો છો એને તમે રાજી કરવાની કોશિશ કરો છો. જો કૃષ્ણ તમને ગમતા હોય તો કૃષ્ણને રાજી કરવાની કોશિશ કરવી જોઈએ. કૃષ્ણને રાજી કરવાની કોશિશ કેવી રીતના? કે બસ આ રીતના, ભગવાનને ગમે એવી રીતે જીવો. એટલા માટે ભગવાનના ફોટા રાખવાના છે. તો જે કોઈ વ્યક્તિ પોતાના કર્મનો પશ્ચાતાપ કરશે, દુનિયામાં સત્તા ભગવાનની ચાલે છે, એટલા માટે ગમે તેવા કર્મ થઈ ગયા હોય એમાંથી નિવૃત્તિ મળશે. સુખદેવજી મહારાજની સામે રાજાએ કીધું કે મહારાજ, પ્રાયશ્ચિત્ત છે. આ પહેલે દિવસે દેહ શુદ્ધિમાં બેસાડેલા ને આ લોકોને, એ દેહ શુદ્ધિનો મતલબ જ એ છે કે એ જે કંઈ બોલે છે બ્રાહ્મણો, એનું શ્રવણ કરવાથી તમે તે દિવસ સુધી, જન્મથી લઈને તે દિવસ સુધી કરેલા સમસ્ત પાપનો વિનાશ થઈ ગયો. હવે જો નવા ન થવા દો તો પૂરું થયું. પ્રાયશ્ચિત્ત કહેવાય. રાજા પરીક્ષિતે કીધું મહારાજ, અમુક એવા હોય કે એ પાછા ગંગામાં નાઈ આવે ખરા ને વળી પાછા હતા એ નહીં. ગંગામાં નાય એટલી વાર એના પાપ બધાય નષ્ટ થઈ જાય, પણ વળી પાછા એના એ રસ્તે ચડે એટલે જેટલા કર્યા હોય એનાથી તો વધારે કરી આવે. આ શું છે
સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે કીધું એ ઓલો હાથી નાતો હોય ને એના જેવું છે. એટલે હું તો કે હાથી સરોવરમાં પડે અને સરસનો નાઈને એકદમ કાળા કલરનો હાથી બહાર નીકળે, પણ વળી પાછો એની પાસે તો ટુવાલ ન હોય એવડે, એટલે અને હોય તો એ બિચારો કેમ લુવે, એટલે ભગવાને એને બીજી સુવિધા આપેલી છે. એ ઓલી હૂંઢમાં ધૂળ ભરીને પાછો પોતાના ઉપર. હવે તો હું કામ ના વાગ્યો હતો એલા? એમ એકવાર પ્રાયશ્ચિત કરી લીધું એટલે નાઈ લીધું, અને ઈના ઈ પાપ પાછા કર્યા એટલે હવે વળી પાછી ઓલી ધૂળ ઉડાડવાના ધંધા. જો આ કામ કરે તો પછી એ હાથીના સ્નાન બરાબર છે. ક્વચિન નિવર્તતે અભદ્રાત ક્વચિત ચરતિ તત્ પુનઃ મન્યે કુંજર શૌચવત. અહીંયા સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે કીધું, મહારાજ, પાપોથી બચવા માટે થઈને શ્રેષ્ઠ ઉપાય કયો છે? કારણ કે સુખદેવજીએ કીધું કે રાજા, પ્રાયશ્ચિત કરીએ ને એનાથી પાપ મટી જાય, પણ પાપના વિચાર ન મટે. તમે ગમે એવી પૂજા વિધિ કરાવી લ્યો, વિચારો ન બદલાઈ જાય. હવન કરવાથી વિચારો ના બદલાઈ જાય. એટલા માટે સત્સંગ છે કે આ સરળ પણ છે અને આ સફળ પણ છે. આ સાધન સફળ છે. વિચારો બદલાય છે જ્યારે હું ને તમે સત્સંગમાં બેસીએ છીએ. આ સત્સંગથી મને ને તમને વિચારોની પ્રાપ્તિ થાય છે. અહીંયા સુખદેવજીએ વિચાર આપ્યો, રાજા, જે કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લેશે એને પરમાત્મા એના કરેલા જન્મભરના પાપ નષ્ટ કરી દેશે. ભગવાનનું નામ લેવાનો એટલા માટે આપણે ત્યાં મહિમા છે. ભાગવતની કથામાં બેઠા છો, અહીંયા બેઠા બેઠા તમારા હાથને તમારી જીભને કંઈ કામ ન હોય, બેઠા બેઠા જ્યારે યાદ આવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો. એનું ફળ છે, એનું ફળ છે. એકવાર નામ લીધું હશે તો એનું ફળ મળશે. અરે અબજોપતિ માણસ મરી જશે ને તો ફદિયું ભેગું નહીં લઈ જઈ શકે. અબજોપતિ માણસ મરી જશે તો એક નયો પૈસો ભેગો નહીં લઈ જઈ શકે. અને તમે હરિ નામ લીધું હશે ને તો મરશો ત્યારે એકે અહીં નહીં રહીએ, એ બધુંય નામ ભેગું આવશે. બધુંય લીધેલું જે કંઈ હરિનામ હશે, તમે રૂપિયા પૈસા ભેરા નથી લઈ જઈ શકતા, પણ તમે એક વખત ભગવાનનું નામ લીધું હોય તો એ બધું ભેગું આવે. આ વસ્તુને સમજો અને આ રસ્તે ચડો. જેટલું વધારે બને ભગવાનનું નામ લો. કલિયુગમાં તો નામ સિવાય કોઈ આધાર જ નથી ભાઈ. અમારા ગુરુદેવ એક સુંદર ભજન ગાય, जप ले हरि का नाम रे मनुआ, जप ले हरि का नाम, जप ले हरि का नाम रे मनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम रे मनुआ, जप ले हरि का नाम, जप ले हरि का नाम रे मनवा, जप ले हरि का नाम, इनके नाम से बन जाएंगे, इनके नाम से बन जाएंगे तेरे बिगड़े काम रे मनुआ, जप ले हरि का नाम, जप ले हरि का नाम रे मनवा, जप ले हरि का नाम, नाम तो वो धन है जो निर्धन
धनवान बना दे। नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे। नाम ही नर को नारायण की सही पहचान करा दे। नाम ही नर को नारायण की सही पहचान करा दे। सही पहचान करा दे। मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तो या कह ले घनश्याम मनवा जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम रे मनवा जप ले हरि का नाम। रे मनवा जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। सूरज चांद सितारे पर्वत नदियाँ ताल समंदर। सूरज चांद सितारे पर्वत नदियाँ ताल समंदर। नाम के बल से ही चलते हैं ये धरती ये अंबर। नाम के बल से ही चलते हैं ये धरती ये अंबर। ये धरती ये अंबर। नाम ही लेकर दिन युगता है। नाम ही लेकर दिन युगता है। नाम से ढलती शाम मनवा जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। जप ले हरि का नाम रे मनवा जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। सपने को अपना समझे तू रेत के महल बनाए। सपने
कछु नाए। परछाई के पीछे भागे हाथ कछु ना आए। हाथ कछु नाए। नाम के पेड़ की छांव तले तू, नाम के पेड़ की छांव तले तू कर ले कुछ विश्राम। मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। इनके नाम से बन जाएंगे, इनके नाम से बन जाएंगे तेरे बिगड़े काम। मनुआ जप ले हरि का नाम। जप ले हरि का नाम। मनवा जप ले हरि का जप ले जप ले जप ले जप ले हरि का नाम। मनुआ जप ले हरि का नाम। जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। ભગવાનનું નામ એક એવી શ્રેષ્ઠ વસ્તુ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કલિયુગની અંદર નહીં કલી કરમ અને ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. પરમાત્મા શ્રી રામે તો એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ભગવાનના નામે તો હજારો કરોડો અહલ્યાઓને ઉદ્ધારી દીધી. ભગવાને એક પુલ બનાવ્યો રામેશ્વરમ અને લંકાની વચ્ચે, પરંતુ ભગવાનના નામે તો અનેક હૃદયોની વચ્ચે સંબંધો તૂટી ગયા હતા, ત્યાં પુલ બનાવ્યા. ભગવાને કોઈ એક રાવણને માર્યો, પરમાત્માના નામે કરોડો રાવણોને માર્યા. આપણી અંદર જેટલા અપલખણ ઊભા થાય, બધાય રાવણ, બધાયના દહ માથા, એ બધાય અપલખણને ભગવાનનું નામ જેટલું જપાતું જાય, એ રામ નામે એ બધાય રાવણને માર્યા. ઓલો બહારનો રાવણ તો દેખાતો તો, અંદરના રાવણ તો પાછા દેખાતાય ન હોય, પણ નામમાં એવી તાકાત છે. અરે રામ કરતાય વધારે તાકાત નામમાં છે. રામ તો એક, પણ નામ તો કેટલા, અને એ બધાય નામમાં એક હરખી તાકાત. એટલા માટે જીભને ટેવ પાડો, જેટલું વધારે લઈ શકાય ભગવાનનું નામ લો. ખબર નહીં પડે અને દરેક પ્રકારની સુવિધાઓ મળશે. બીજા બધાને મૂકો, મારી સામું જોવો. ખિસ્સામાં વાંચ્યું નથી હો, આપણા એક માળા છે, અને આના આધારે આ ગોકલપરમાં સૌથી ઊંચી જગ્યાએ બેહાડ્યા, અને એને છોકરા બાપનું ન સાંભળતા, અને ભાઈ ભાઈનું ન સાંભળતા, અને ધણી ધણિયાણીનું, ધણિયાણી ધણીનું ન સાંભળતી, અને અમારી સામે આ હજારો માણસો બેહીને પ્રેમથી સાંભળે. આ નામ સિવાય બીજું શું છે? કોઈનું ન સાંભળતું. ને તમારા બધાના આશીર્વાદથી અહીંથી જાહું સીધા અમદાવાદ, ત્યાં જઈને લંડનના લેવાના છે વિઝા, અને લંડનમાં 4 સપ્તાહ, એક નહીં. આ બધું આના જ આધારે છે. બાકી અમારી પાસે તમે પૈસા પૂછો તો આના સિવાય શું છે અમારી પાસે? કલિયુગની અંદર હરિનામ છે. એટલે હું એમ નથી કહેતો કે કંઈ વિદે ભગવાન તમને એ દેખાડે, જરૂરી હોય તો એ પણ કરો. મારું આ કામ છે એટલે હું મારા લેવલથી એ કામ દુનિયા આખીમાં કરું. એમ તમે તમારા લેવલથી, તમારી આજુબાજુ તમે જ્યાં જે કરી શકતા હો, તમને ભગવાન જ્યાં પહોંચાડે ત્યાં તમે એ કામ કરો. પણ નામ લેવાનું બહુ જરૂરી છે.
હનુમાનજી અહીંયા રામ ભગવાન પાસે છે તો ન્યા બેઠા બેઠા એ તે રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુ. રામ રસાયણ છે એની પાસે. તો લંકામાં ગયા તો ન્યા જઈને ઈ જ વિભીષણે પૂછ્યું કોણ છો હું છે? તબ હનુમંત કહી સબ રામ કથા. પછી નિજ નામ રામ કથા. સીતાજી બેઠા બેઠા રડતા હતા તો ઉપર બેઠા બેઠા રામચંદ્ર ગુણ બરને લાગા સુનત અહીં સીતા કર દુઃખ ભાગા. પરદેશ ગયા પછી ન્યાય એણે ઈ જ કર્યું. રંગ નો બદલે, હરિરામનો રંગ ચડાવો, કૃષ્ણ નામનો રંગ ચડાવો. આ રંગ કલિયુગમાં બહુ કામ લાગે એવો છે. જીભને ટેવ પાડો. ઘણા લોકો એવું કે મન ન હોય ને એમ જપ કરીએ તેનું કંઈ ફળ. તું તારે હું છે પણ માળા ન હોય તો ન કરાય ને આસન ન હોય તો ન. એ બધા નિયમ છે પણ અનુષ્ઠાનના છે. હાવ હાલી નીકળોમાં જપ કરે ને કરવા દ્યો. જીભને ટેવ પાડો. ઘરનું કામકાજ કરતા કરતા સીતારામ 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 પ્રેમથી કરો. આડું આવશે. હું પાછો બોલી જાઉં એકવાર. અબજોપતિ મરશે તો એક ફદિયું ભેગું લઈ જઈ શકશે નહીં. એક નયો પૈસો ભેરો આવશે નહીં. અને જો માળા ફેરવી હશે તો એક પણ નામ મરશો તો અહીંયા અહીં રહેશે નહીં. એ બધું ભેરું આવશે. જપો. અંદર ઉતરતું હોય તો આ જ સેકન્ડથી જીભને કેવો વર્ગી જાય. અને ફાયદો મને થાય કે તમને? અત્યારે બધા એમ કે અત્યારે માણસ ચાલાક બહુ થઈ ગયું. ચાલાક એટલે આ કોકને ખબર ન પડે એમ એનું કંઈક ચોરી લેવું ને ખબર ન પડે એમ એની દીકરીનું સારી જગ્યાએ થતું હોય ત્યાં તોડાવી નાખવું ને એ ચાલાકી નથી. ચાલાકી તો એ છે કે સંસારની બજારમાં નીકળતા બધાય આપણને ગાંડા સમજે અને આપણે અંદર આપણે આપણું કામ કરી લઈએ ને બધાઈને રમતા રડતા મૂકીને આપણે હરિના દેશમાં ઉપડી જઈએ કે આ ચાલાકી છે. બધાને એમ નરસિંહ ગાંડો, બધાને એમ મીરા ગાંડી, એ બધાને ગાંડા સમજતા રહ્યા ને આવડે આ પોતાનું કામ કરીને ઉપડી ગયા. અસલ ચાલાકી આને ઘણા માણે એમ કે હોશિયાર બહુ છે. હોશિયાર એને ન કહેવાય, નાલાયક કહેવાય. હોશિયાર તો ત્યારે જ્યારે હોશિયાર એટલે સાવધાન. યાદ રાખજો, ઉર્દુ ભાષાનો શબ્દ છે હોશિયાર. હોશિયાર શબ્દનો મતલબ થાય સાવધાન. સાવધાન એને જ કહેવાય કે જે કરવાનું છે એ કરે, ન કરવાનું હોય એનાથી બચતે એકદમ હાચવીને હાલે, ત્યારે હોશિયાર કહેવાય. આપણે તો ગમે નાલાયક નહીં હોશિયાર ગણીએ, એને હોશિયાર ન કહેવાય. હોશિયારી બતાવો, ચાલાકી બતાવો, પણ આ ટાઈપની ચાલાકી. ભક્તિ, પ્રેમ, ભજન છુપાવવાની ચીજ છે. એને છુપાવો પણ અંદરથી માલામાલ રહેવું. ખૂબ માલામાલ. પરમાત્માનું નામ છે. પરમાત્માનું નામ એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો, એણે લીધું તો ઈએ તરી ગયો ભાઈ. જાસુ નામ મરત મુખ આવા, અધમૌ મુક્ત હોય શ્રુતિ ગાવા. કનોજની અંદર અજામિલ નામનો બ્રાહ્મણ માતા પિતાનો ભક્ત હતો, પત્ની પુત્ર પરિવાર બધુંય છે. એક દી બાપાએ કીધું જંગલમાંથી હવન માટે લાકડા વીણી આવ. અજામિલ નામનો એ બ્રાહ્મણ જંગલમાં લાકડા વીણવા માટે ગયો. જંગલની અંદર એક શુદ્ર અને કોઈ વેશ્યા, એ બે જણા રમત કરતા હતા. આંખેથી પાપ અંદર આવ્યું. વેશ્યા તો જે પૈસા આપે એની થાય. આ માણસને પેલી સ્ત્રીનું શરીર ગમી ગયું અને એણે એને પૈસા આપ્યા. ઓલાને મૂકીને આ તો આના ભેગી હાલતી થઈ. ઘરમાં લઈ આવ્યો, પોતાની પત્નીને કાઢી મૂકી, છોકરાઓ સહિત પત્ની વહી ગઈ માવતરે, મા બાપને કાઢી મૂક્યા અને એ વેશ્યાની સાથે આખી જિંદગી કાઢી. ભાગવતજીમાં લખેલું છે વેશ્યાના પેટથી એણે 10 દીકરા ઉત્પન્ન કર્યા. 88 વર્ષની જિંદગી વહી ગઈ. પહેલાના જમાનામાં બધા 100 વર્ષ જીવતા. આને 88મે વર્ષે લેવા માટે યમરાજના 3 દૂત આવ્યા. યમના દૂતોને જોઈને ડરી ગયેલો અજામિલ નારાયણ બચાવ, નારાયણ બચાવ. આ નારાયણ કોણ હતો? કીધું એનો 10મો સૌથી નાનો દીકરો હતો. એટલા હાટું થઈને છોકરાઓના નામ ભગવાનના નામ પાડજો. મારું જે નામ તમે બોલો છો એ નથી, એ બીજું હતું, પણ મારા દાદાએ બદલાવી નાખ્યું કે મારે ભગવાનનું નામ લેતા. કારણ કે સ્વાભાવિક રીતે દીકરાના દીકરા એટલે એમાં વ્યાજમાં થોડીક આસક્તિ તો હોય જ. અને એનું નામ બોલું એમ કરીને હું મારા ભગવાનનું નામ બોલતો બોલતો કદાચ એવા આડાવડા નામ રહી ગયા હોય તો બદલાવી નખાય, હજી બદલાવી નખાય, એમાં કઈ નંબરે. કોક એમ કે ભાઈ હા ઠોર હે, ના ના બદલાવાય, હજી બદલાવાય, એમાં કઈ નંબરે. એમાં કે ને કઈ ચોટી ગયું.
હજી બદલાવે. કદાચ આડું અવરું કંઈ જેવા તેવા નામ રાખ ફેરવી નખાય. નામ ભગવાનના રાખો, ચાહે દીકરો હોય ચાહે દીકરી હોય, નામ ભગવાનના રાખો. યાદ રાખજો, એવી રીતના અજાણતા પણ કોઈ, જેમ ઓલી બીડી ઉપર અજાણતા ટાંટીઓ પડી જાય તો એ દજાડે ને, એમ અજાણતા એ ભગવાનનું નામ લઈ લઈએ ને તો એનું ફળ મળે. હાજી, અંધારામાં પેંડો ખાવ તોય, અજાણતા અમૃત પી જાય, અજાણતા ઝેર પી જાય તો માર નાખે, તો એમ અજાણતા કોઈક અમૃત પી જાય તો એને અમર ન કરી દે. તો હરિનામ કરતા વધારે શ્રેષ્ઠ અમૃત બીજું કયું છે દુનિયામાં? સૌથી શ્રેષ્ઠ અમૃત હોય તો ભગવાનનું નામ છે. એટલે ભાવથી, કુભાવથી. ગોસ્વામી તુલસીદાસજી તો રામાયણમાં શબ્દ તો જોઉં કેવા છે, ભાય કુભાય અનખયાલસ જપત મંગલ દિશી દસ શબ્દ સમજાય તો બોલો. ઓહો નામ જપત મંગલ દિશી દસ